અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રોડ રસ્તા અને ડ્રેનેજની નબળી કામગીરીને કારણે સ્થાનિક રહીશો તથા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। રહેણાંક વિસ્તારમાં નવો બનાવેલો રસ્તો ગણતરીના દિવસોમાં જ બિસ્માર થઈ જતા છેલ્લા એક જ મહિનામાં 2 ભારે ટ્રકો રસ્તામાં ખૂંપી જવાની ઘટનાઓ સામે આવી છે। આજે બાંધકામ માટેની ટાઇલ્સ ભરેલી એક ટ્રક રસ્તામાં ખૂંપી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને અકસ્માતનો ભય સર્જાયો હતો। સ્થાનિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। લોકોનો આક્ષેપ છે કે એએમસીની કામગીરી તદ્દન અસંતોષકારક છે અને અધિકારીઓ તથા નેતાઓ માત્ર સ્થળ પર આવીને ફોટા પાડીને જતા રહે છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ નથી।